રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો મામલો બનાવ સંદર્ભે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત રજીસ્ટર કરવામાં આવી છે। તપાસમાં એફએસએલની મદદ લેવામાં આવશે। એફએસએલની ટીમ દ્વારા કયા કારણોસર આગ લાગી છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવશે। ઉલવાતા ત્યાં એફએસએલ અધિકારીશ્રી ને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ। પંચનામામાં એફએસએલ અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને એફએસએલમાં પરીક્ષણાર્થે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે। તેમજ જે ફ્લેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે। તેમજ ફાયર એનઓસી બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે। હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી। તેમજ તે બાબતે તો વડોદરામાં 3 દિવસથી ગુમ વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો છે। એમએસ યુનિવર્સિટીથી વિદ્યાર્થીની 3 દિવસથી હતી ગુમ। વિદ્યાર્થીનીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો છે। જાસપુર લગડકુઈ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી યુવતીનું એક્ટિવા બૂટ અને મોબાઈલ મળી આવ્યા। તો ભાઈલીમાં ભાઈ સાથે રહીને અભ્યાસ કરતી હતી યુવતી। માતા પિતા ન હોવાથી ભાઈ સાથે રહેતી હતી યુવતી। 11 માર્ચે રહસ્યમય સંજોગોમાં આ યુવતી ગુમ થઈ હતી। યુવતીની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી। પરિવારે યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની શંકા વ્યક્ત કરી છે। તો પાદરા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।